ગેરકાયદે સોની આશંકા કે સત્ય? ગીરમાં વધ્યો માનવ સિંહ સંઘર્ષ. મેટિંગ કાર્ડ દરમિયાન સિંહ વધુ આક્રમક. મોબાઈલ જશે એફએસએલ તપાસમાં. વન્યજીવ કાયદો થશે લાગુ. લાયન શો જીવલેણ સાબિત થઈ શકે. ભારતનું ગૌરવ એશિયાટિક સિંહ. ગુજરાતમાં 891 એશિયાટિક સિંહ નોંધાયા. ગીર લેન્ડસ્કેપમાં સિંહોનો વિસ્તાર. સેલ્ફી માટે જોખમ નહીં. ડિજિટલ પુરાવા કરશે ખુલાસો. યુવકો પ્રતિબંધિત વિસ્તારોમાં શા માટે પહોંચ્યા? સિંહની પજવણી કોણ કરી રહ્યું હતું? મોબાઈલ ડેટા શા માટે ડિલીટ કરાયો? લાયન શો પાછળ કોણ જવાબદાર છે? એફએસએલ તપાસમાં શું સત્ય બહાર આવશે? અમરેલી જિલ્લાના અંટાળિયા ગામ નજીક સિંહના હુમલામાં યુવકના મોત બાદ હવે સમગ્ર ઘટનાને લઈને અનેક સવાલો ઊભા થયા છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે યુવકો પ્રતિબંધિત વિસ્તારમાં શા માટે પહોંચ્યા હતા અને ત્યાં તેમની હાજરી પાછળનું સાચું કારણ શું હતું? પ્રાથમિક તપાસ મુજબ આ સિંહ ખૂબ જ પ્રેમાળ અને લોકોને તેના પાસે આવવા દેતો હતો, પરંતુ ઘટના સમયે સિંહ મેટિંગ કાર્ડમાં હતો, જેના કારણે તે સમયે વધુ સંવેદનશીલ અને આક્રમક બની શકે છે. આવી સ્થિતિમાં જો કોઈ વ્યક્તિ તેની નજીક પહોંચે અથવા તેની પજવણી કરે કે ઉશ્કેરે તો હુમલાની શક્યતા વધી જાય છે. રિઝર્વ ફોરેસ્ટ વિસ્તારની અંદર સિંહે હુમલો કર્યો છે અને એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. તો આ ખૂબ જ ગંભીર ઘટના બની છે, કારણ કે ઉત્તરોત્તર સિંહોના હુમલાની ઘટનાઓ વધી રહી છે અને જે પ્રમાણે જે ભોગ બનેલા ને એની સાથે જે વ્યક્તિઓ છે ને એ જણાવી રહ્યા છે કે તે લોકો પોતાનું વાહન લઈને જતા હતા અને લઘુશંકા કરવા માટે ઉતર્યા અને સિંહે એમની પર એટેક કરી દીધો. તો આ વાત બિલકુલ માન્યમાં નથી આવતી અને જે પ્રમાણે માહિતગાર સૂત્રોની વાત માનીએ તો જાણકારી મળી રહી છે કે ગેરકાયદેસર સિંહ દર્શન ચાલતું હતું. જ્યારે તપાસ બાદ હવે વન વિભાગે તપાસની કડી આગળ વધારી છે. મૃતક સાથે રહેલા બંને યુવકોના મોબાઈલ ફોનમાંથી ડેટા ડિલીટ અથવા ફોર્મેટ કરવામાં આવ્યો હોવાનું સામે આવતા શંકા વધુ ગાઢ બની છે કે શું સિંહની પજવણી કરવામાં આવી હતી કે કોઈ પણ પ્રકારે સિંહોને હેરાનગતિ ઊભી કરવામાં આવી હતી? મૃતક સાથે આવેલ યુવકોના મોબાઈલ એફએસએલમાં મોકલવામાં આવશે, જ્યાં ડિલીટ થયેલું ડેટા, વિડીયો, ફોટા અને લોકેશન હિસ્ટ્રી મેળવવાનો પ્રયાસ થશે. મૃતકોનો મોબાઈલ પણ તપાસ હેઠળ રહેશે. મીટિંગની અંદર હતો, સિંહ સાથે માદા પણ હતી અને જ્યારે સિંહ મીટિંગ પીરિયડમાં હોય છે ત્યારે ખૂબ જ આક્રમક થઈ જતો હોય છે. તો આવા સમયે સિંહને હેરાન કરવો, એને કાંકરીચાળો કરવો એ ખૂબ જ નુકસાનકારક સાબિત થાય છે મનુષ્ય માટે. તો આ રીતના જે ઘટના બની છે અને જે સિંહે હુમલો કર્યો છે, તો આની અંદર પૂરેપૂરી ઊંડાણથી વન વિભાગ તપાસ કરવી જોઈએ, કારણ કે આની અંદર જાણકારી મળી રહી છે કે વન વિભાગના અમુક કર્મીઓના હેઠળ જ આ ગેરકાયદેસર સિંહ દર્શન ચાલતું હતું અને જે પ્રમાણે કહેવામાં આવ્યું છે કે 3 વ્યક્તિ તો 3થી વધારે વ્યક્તિ. ઘટનાની માહિતી મુજબ હુમલા બાદ સિંહ લાંબા સમય સુધી મૃતદેહની નજીક જ બેઠો રહ્યો હતો, જેના કારણે વન વિભાગ અને રેસ્ક્યુ ટીમને કામગીરીમાં વધુ સમય અને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સુરક્ષા જાળવીને ટીમે યોગ્ય સમયની રાહ જોવી પડી હતી અને ત્યારબાદ જ મૃતદેહને બહાર કાઢી શકાયો હતો. આ ઘટના સ્પષ્ટ કરે છે કે જંગલી પ્રાણીના કુદરતી વર્તનમાં માનવ હસ્તક્ષેપ કેટલો જોખમી બની શકે છે. વન વિભાગ સમગ્ર ઘટનાક્રમના દરેક પાસાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યું છે. કર્યો ત્યારે એ બધા જ ત્યાંથી ભાગી છૂટ્યા અને અત્યારે એનો ઢાક પીછોડો ચાલી રહ્યો છે. પરંતુ દુઃખની વાત એ છે કે આ રીતના ગેરકાયદેસર સિંહ દર્શન થતું હોય અને જે પ્રમાણે એક વ્યક્તિનો જીવ પણ ગયો છે, મનુષ્યનો જીવ ગયો છે, એ પણ એક દુઃખદ બાબત છે. અને જે સિંહ છે, ભગત નામનો સિંહ, અને જે સ્થાનિકોનું કહેવું છે કે ખૂબ જ શાંત સ્વભાવનો સિંહ હતો અને લોકોને એની પાસે આવવા દેતો હતો, તેમ છતાંય કોઈ જાતનું હેરાનગતિ ન તો એના તરફથી નથી થતી, પરંતુ મીટિંગ પીરિયડમાં હોય અને કોઈ એને કાંકરીચાળો કર્યો છે, તો આજે ખૂબ જ ગંભીર ઘટના. ગીર અને અમરેલી પંથકમાં માનવ સિંહ સંઘર્ષ સતત વધી રહ્યો છે, ત્યારે લોકો માટે સૌથી જરૂરી છે કે તેઓ જંગલ અને પ્રતિબંધિત વિસ્તારોમાં અનાવશ્યક અવરજવર ટાળે.
સિંહને નજીકથી જોવા કે વિડીયો બનાવવાના પ્રયાસ ન કરે અને વન વિભાગના નિયમોનું કડક પાલન કરે. સેલ્ફી, લાયન શો કે પજવણી જેવી બેદરકારી જીવલેણ સાબિત થઈ શકે છે. જો આ કાયદાનું પાલન કરવામાં નહીં આવે તો વન વિભાગ તે વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરશે. આ ઉપરાંત વન વિભાગે પણ આવા બનાવો અટકાવવા વધુ સતર્કતા અને કડક કાર્યવાહી કરવાની રહેશે. જે પ્રાથમિક અહેવાલ આવ્યો છે એ પ્રમાણે આ યુવાનો ત્યાં સિંહ દર્શનના ઈરાદે ગયા હતા અને સિંહ એમના પરિવાર સાથે હતો અને મેટિંગનો પીરિયડ ચાલતો હતો. બચ્ચાઓ પણ એમના સાથે હતા અને પ્રોવોકેશનને કારણે, ઉશ્કેરવાને કારણે આ સિંહે અચાનક હુમલો કરતા દુઃખદ ઘટના બની છે. આ બાબતે તાકીદે વન વિભાગે પગલાં લઈને જે સિંહ હતો એને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યો છે અને સાથે સાથે જે યુવાનનું મૃત્યુ થયું છે એનો મૃતદેહ લઈને તુરંત જ કોઈ ઉચિત કાર્યવાહી માટે હોસ્પિટલે અને પોલીસ વિભાગને સોંપી દેવામાં આવ્યો છે. અમારી સૌને વિનંતી છે કે આ ચોમાસાનો પીરિયડ છે અને સિંહ જે રીતે મર્યાદા આપણા સૌની રાખે છે એ રીતે આપણે પણ સિંહથી એક નિશ્ચિત અંતરે દૂર રહીએ, એને પ્રોવોક ન કરીએ, એમને ઉશ્કેરવાનો કે એને ડિસ્ટર્બ કરવાનો પ્રયાસ પણ ન કરીએ અને આ સમય દરમિયાન એને કોઈ પણ પ્રકારનો છંછાડવાનો પણ ન કરીએ, જેનાથી જાનહાનિ થવાની જે શક્યતાઓ છે એની અંદર સુધારો પણ થાય. અને સાથે સાથે સૌને વિનંતી છે કે સિંહ આપણા સૌનું પરિવાર જેવું એક ગૌરવશાળી વાઇલ્ડ એનિમલ છે. એ સામાન્ય રીતે આપણને નુકસાન કરતા નથી હોતા, પણ આખરે વન્યજીવ છે એટલે વન્યજીવની રીતે જ એનાથી દૂર રહીને આપણે એને નિહાળવા જોઈએ, જેથી કરીને આપણને પણ નુકસાન ન થાય અને આપણી વાઇલ્ડલાઇફ. વન વિભાગે તપાસને વધુ તેજ બનાવી છે અને સ્પષ્ટ કર્યું છે કે જો સિંહને હેરાન કરવો, પજવણી કરવી અથવા ગેરકાયદે લાયન શો યોજવાનો પુરાવો મળશે તો સંબંધિત લોકો સામે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ કડક કાર્યવાહી થશે. FSL રિપોર્ટ, મોબાઈલ ડેટા અને અન્ય ડિજિટલ પુરાવાઓના આધારે આગળની કાર્યવાહી નક્કી કરવામાં આવશે. આ તપાસના પરિણામે સમગ્ર ઘટનાનું સત્ય બહાર આવવાની શક્યતા છે અને વન્યજીવોની સુરક્ષા તેમજ કાયદાના અમલ અંગે મહત્વપૂર્ણ સંદેશ પણ જશે. અમરેલી જિલ્લામાં ફરી સિંહ દ્વારા એક માનવ ઉપર હુમલો કરી અને ફાડી ખાવાની ઘટના સામે આવી છે. જો કે લીલિયા તાલુકાનું જે અંટાળિયા છે ને અંટાળિયાનું જે આ વીડી વિસ્તાર છે ને આ વીડી વિસ્તારની અંદર જ અહીંયા હાલ અત્યારે ચોમાસાની સિઝન છે. ચોમાસા દરમિયાન સિંહ અને સિંહણની મેટિંગ પીરિયડ શરૂ હોય છે, પરંતુ અહીંયા સિંહ દર્શન કરવા આવેલા 3 યુવકોમાંથી એક યુવક પર સિંહનો હુમલો કર્યો અને યુવકને અહીંથી સિંહ ઉઠાવી ગયો અને ઉઠાવીને તેના પર મોતને ઘાટ એને ઉતારી અને તેના પર બેઠો રહ્યો. જોકે વન વિભાગે સરકારી ગાડીઓનો કાફલો લઈ અને ત્યાં પહોંચી અને સિંહને તેમના મૃતદેહ પરથી હટાવી લેવાયો અને તેમનો મૃતદેહ લઈ અને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડો ગયો. પરંતુ મહત્વની વાત તો એ છે કે આ જે લુવારિયા જે પાળો કહેવાય છે અને આ પાળાની બાજુમાં જે આવેલી, હું સીધા દ્રશ્ય ફરી બતાવીશ કે આ જે વીડી વિસ્તાર છે ને આ વીડી વિસ્તારની અંદર સ્થાનિકોમાંથી મળતી માહિતી મુજબ કે અહીંયા જે આ લુવારિયાનો જે પાળો કહેવાય છે એ સિંહ દર્શન માટેનું મોટું એપી સેન્ટર છે અને આ એપી સેન્ટરમાં આ પ્રથમ ઘટના નથી બની. લાંબા સમય પહેલાં પણ અહીંયા એક યુવકને સિંહ દ્વારા હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યાની ઘટના બની ગઈ છે. પરંતુ વન વિભાગની સામે અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે. અહીંયા સિંહ દર્શન ચાલે છે તો એમ કઈ રીતે ચાલે છે, વન વિભાગ દ્વારા તપાસો કેમ નથી થતી, લાલ આંખ કેમ નથી કરવામાં આવતી. પરંતુ ફરી આ એક ઘટના સામે આવી છે અને અહીંયા પણ સિંહ દર્શન કરવા આવેલા યુવાન પર હુમલો થયો છે. જોકે વન વિભાગે 2 વ્યક્તિઓને હસ્તગત કરી લીધા છે અને તેમના મોબાઈલ પણ ડેટા રિકવર કરવા માટે FSLમાં મોકલવામાં આવ્યો છે અને જે 9 વર્ષનો જે સિંહ હતો એ સિંહને પાંજરે પૂરી દેવામાં આવ્યો. અમરેલીના અંટાળિયા ગામ નજીક સિંહના હુમલામાં યુવકના મોત બાદ વન વિભાગે તપાસ તેજ કરી છે. પ્રાથમિક તપાસમાં સિંહ સંવનન કાળમાં હોવાથી ઉશ્કેરાયો હોવાનું સામે આવ્યું છે, જ્યારે મૃતક સાથે રહેલા યુવકોના મોબાઈલ ડેટા ડિલીટ થયાની શંકાએ કેસ વધુ ગંભીર બન્યો છે. હવે FSL રિપોર્ટ અને મોબાઈલ તપાસ બાદ જ સમગ્ર ઘટનાનું સત્ય બહાર આવવાની શક્યતા છે. આ હતું અમારું નિરીક્ષણ, પરંતુ તમારે આ વિશે શું કહેવું છે એ જરૂરથી પ્રદેશ 24 ગુજરાતીના સોશિયલ મીડિયા પર કોમેન્ટ કરીને જણાવજો. બ્યુરો રિપોર્ટ, પ્રદેશ 24 ગુજરાતી.